સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે। આ રૂપલાઈની સાક્ષીમાં કેતો જાવ છો જેદી આ બ્રિજરાજદાનને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજદાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે। હું ઈશ્વરદાનનો લોહી છું સાહેબ। ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ। આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય સ્ટેજ ઉપર જ ન ચડાય રાકાવ અને કા પછી ભોગવી લેવાય જે થાય ભોગવી લેશું પણ નથી માગવાની અને નથી માગવાની। મર્દાનગીની વાતો કરવી નીચે ઉતરીને પગ પકડવા અરે જા જા માય કાંગલા। એક વાત ઈ કરી દઉં ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે। હું આનો દીકરો છું હું આનું લોહી છું આવી ઘણી રાયડું નાખે છે આજકાલ। હા એ કે મર્દાનગીની વાતો કરે નીચે ઉતરીને માફી માંગે આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું। એટલે મને કેવા જો આયા કે મહાભારતના યુદ્ધમાં જેથી ઘમનસાણ યુદ્ધ જામ્યું એક કોઠો બીજો કોઠો ત્રીજો કોઠો અને હાથમાં આમ તીર લઈને જ્યાં મેદાનમાં યુદ્ધના મેદાનમાં ઉતર્યો ત્યાં તો સામે દ્રોણાચાર્ય જેવા દુર્યોધન જેવા શૈલ્ય રાજા જેવા જેની એક એક ભુજાની માલિકોર 10 હાથીના બળ હતા ઈ થાર 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 ધ્રુજવા મંડાણા। એના મોઢામાંથી ભલકારા નીકળ્યા કા બાણ આવે ને ઈ અર્જુનનો દીકરો હોય બીજો કોઈ હોય નહીં બાકી ત્રેવડ નથી આ યુદ્ધના મેદાનને હલબલાવી શકે। આ અર્જુનનો દીકરો અભિમન્યુ હોય બાકી કોઈની ત્રેવડ નથી કા બાણ મારી શકે। ગુજરાતભાઈનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે એમાં ગુજરાતભાઈ જે કાંઈ બોલ્યો હું કાંઈ બોલ્યો એક હૃદયથી આ મરડાના પાદરમાં સોનબાઈના સાનિધ્યમાં ઊભો છું। કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમાન્ય માન્યા છે અને જીવીશ ત્યાં સુધી માનવાનું છું। ત્યારે મારા બોલવાથી કાંઈ ગુજરાતભાઈની કે અથવા ઈશ્વરદાનભાઈ આખા પરિવારની કંઈક લાગણી દુભાણી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું તો હૃદયથી માફી ચાહું છું મારી ભૂલ ગણાય। અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય છે અને ઈશ્વરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે। આ સૌને જય માતાજી। જે કાંઈ બન્યું છે હું જે કંઈ બોલ્યો છું એ જેને સમજવાનું તો એ સમજી ગયા છે। હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો તો એ દઈ દીધો છે। ખરેખર હું દેવાયભાઈ માટે નહોતો બોલ્યો। આજકાલનો નહીં અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી। બેને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ। એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર। હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ। કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેળા રહ્યા છે અને ભેળા રહેવાના છે। જે કંઈ મન દુઃખો હતા એ આ મઢડાના આ સોનબાઈમાના પાદરમાં એ બધા જ મન દુઃખોની ચોખવટો થઈ ગઈ છે। કોઈ પણ જાતના મન દુઃખો છે નહીં અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને મન દુઃખ થયું હોય જે કોઈને કાંઈ લાગણી દુભાણી હોય હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં। કોઈ ખોટી રીતે તે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે કારણ કે આ ભેગા રહેવાના છીએ અને અમે હર હંમેશ ભેગા છીએ। જય માતાજી જય જગદંબા જય સોનબાઈ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।